તો મિત્રો જો આપણે જે કોદરમ ગામ હતું તે આપણે ખેરાળુથી ડાયરેક્ટલી તો નીકળ્યા અને અહીંયા આપણે સીએનજી ભરાવા આવ્યા છીએ. ત્યાં આપણે લાઈન બહુ હતી, સીએનજી ભરાવે નહીં. અને અહીંયા તમે જો બોલો જયદીપજી. સીએનજી ભરાવા એ બહુ છે એમ કોઈ નવું કેવું જ બોલો. કંપની ફિટિંગ છે બનાસ ડેરી સુઝુકી. ફૂલ કરવાનું આપણે. જો મિત્રો આપણે ફાઇનલ અહીંયા સીએનજી ભરાવા આવ્યા છીએ. જો બનાસ સુઝુકી બાયો સીએનજી સુઝુકી. હોય તો ના જો આપણે અહીંયા પેટ્રોલ પંપ આવ્યા હતા, સીએનજી ભરાવ્યો અને અહીંયા આગળ આપણે લીમડાનું ઝાડ છે. જયદીપ કે આપણે અહીંયા ભરાઈ દઈએ. હા ઉપર જા થોડો એવો ત્યાં તો ઉપર તો ભરાય. ના ના તો ભરાય જયદીપ, તો ઉપર રહ્યું ને એ જગ્યાએ ભરાય. એ તો ઉપર છે ને આટલા ફાવશે જ ના ફાવ. ઓય પણ એ પણ આ રહ્યો વાયર પ્લેવર છે, સાઈલ તું રહ્યું ને હાથ પકડી નહીં ભરાઈ દેવો હતો. અને એ ભરાવતો એ ભરાય ભાઈ જાય એટલે તો ઉપર જ ભરાય ને તો એને વાયર કમ્પ્લીટ આવી એટલા માટે. પેલા બંધવાનું હતું. હા ધોઈ નાખો પેલા. એ દોરી લઈ લેવાની છે. ઉપર પેલા પાતળી પાટી ઉઠી પડે એના બધી નજીક પડે. હા આ હોય જો આપણે બીજો વાયરનો ટુકડો બાંધી દીધો છે. લબર તું રાખ્યો તો ચાલે ના ચાલે. હાલે એ રીતના જ રહ કા એ નહીં. હા તે રીતના હોતું ને પણ તું અંદર પેલી બાજુ ભરાવજે. મેન વાયર છે નહીં. હા હા બરોબર ફિટ કરી નાખ. હા વાયર લીલી કડકાટ કહું કેવું તે જોઈએ વાયર લેવા તો વાયર નકા વાયર આપણો પડે તો લેવો તો મારો દુકાને હતો. ભરાઈ ગયું બતાવ તો સબ ભરાઈ ગયું. ઓકે તો મિત્રો આપણે ફાઇનલી કોદરામથી આગળ તરફ નીકળી ગયા છે સેબર ગોગા મહારાજના મંદિરે. તો અહીંયાથી હવે ફક્ત 5 થી 6 કિલોમીટરનું અંતર બાકી છે. હવે તમે જોઈ શકો છો દૂરથી ડુંગરા દેખાઈ રહ્યા છે. ડુંગરા ભાઈ અત્યારના સમયમાં એટલે કે ઉનાળાનો સમય છે, ઉનાળાની ઋતુ. તો તમે જોઈ શકો આજુબાજુ વિસ્તાર સૂકો પ્રદેશ લાગે છે અમુક જગ્યાએ. અને આજુબાજુ તમે ખેતરના વિસ્તારમાં પણ જો ઘઉંનું વાવેતર હતું તો ઘઉં પણ લઈ લીધેલા છે. તે માટે ખેતર પણ નરવા લાગે છે. જયદીપ ને ભાઈ ભૂખ લાગી છે પણ હજુ ભૂખ નહીં લાગી તને તો હતો નહીં માગતો ના હો ખાવા નહીં મળે તને. જો આપણો સેબર ગોગા મહારાજના મંદિર તરફ જવાનો રસ્તો
તમે સિમેન્ટ સિમેન્ટ નું ચાલો તારો હોતી કરીએ શું થયું યાર અરે પછી એવા આગળ સેટ મંદિર નજીક આવી ગયા છે આપણે. અને કાકા આપણે તો એથી આગળ જવાનું બરોબર. આપણાવાળા ગોગા મહારાજની છે આગળ. તો આગળ તો બંધવાનું છે કમ્પ્લીટ પાણી. તો આપણે આગળની તરફ જઈએ હવે. જો તમે અહીંયાનું લોકેશન તો જો આપણે અહીંયાથી સેબર ગોગા મહારાજ મંદિર તમે જો ફાઇનલી આપણે આવી ગયા છીએ. અહીંયાથી 1.5 કિલોમીટર જ છે, વધારે દૂર નથી. અને અહીંયા તમે જોઈ શકો કે અહીંયા વિસ્તાર કેવો છે, લોકેશન કેવું છે. ચોમાસામાં મિત્રો અહીંયા લીલુંછમ હોય છે, પણ અત્યારે પક્ષીઓ માટે પાણી પીવાની તકલીફ. અત્યારે આ બાજુ મારા ખ્યાલથી તો જો તમે અહીંયા આજુબાજુ પાણી કે કોઈ તળાવ દેખાતું નથી. પરંતુ આપણે અહીંયા આગળ આપણે જે કુંડા પલાયા છે તે આપણે બંધી આવા. આપણે પહેલા ધોઈ નાખશું. જો તમે અવાજ આવી રહ્યો છે મિત્રો, વિચારો કે છે નો અમે ગામડામાં આને શું કહીએ? જયદીપ શું કહીએ બોલો? તમરું. તમે ગામડામાં તમરું કહીએ ને તુમરો કહીએ ને તમરું કહીએ ને અલગ અલગ. આ જયદીપ સરનાનો છે એ કે અમે તમરા કહીએ અને હિતેશ કે અમે તુમરો કહીએ. તો ફાઇનલી જે કુંડું બંધી કાઢ્યું છે અને આપણે એમાં પાણી પણ જો તમે એડ કરી દીધું કમ્પ્લીટલી. જો તો આપણે એ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઝાડ નીચે આપણે બાંધી દઈએ. જો તમે અને અહીંયા આગળ ઉપર જઈને બંધી નાખીએ તો